પંચમહાલના જાંબુગોડાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કર્યા. તલાટીએ ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરી હતી. કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અર્જુન મેઘવાલે એક જ વર્ષમાં 2000 જેટલા લગ્નની નોંધણી કરાયાની કબૂલાત કરતાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં એક લગ્ન નોંધણી દીઠ 2500 લઈને 50 લાખ કમાયો હોવાનો વિડીયો વાયરલ થયો. 2 નંબરમાં કમાયેલા પૈસાથી રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત પણ કરી. પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મીડિયામાં થયેલા અહેવાલને લઈને તાત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ કર્યા હતા. તો એક પંચાયતના 500 છે. મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 માં મેં 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની. એમ તમારું તો એવું વખત તમે તમારું કોમ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારીનું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને, એટલે કેલ્ક્યુલેટર ખોલીને ભાઈ એમ જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે. અને રાજસ્થાનમાં જમીનો લે મીડિયામાં કણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને સાથે એ જે કંઈ બોલે છે, આટલા રૂપિયા કમાયો છે, આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે. વિગતવાર તપાસ થઈ હતી, વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ કરવામાં આવશે. હાલ તો પ્રાથમિક તબક્કે પ્રાથમિક તપાસના આધારે જ એને સસ્પેન્ડ કરવામાં આવે છે. વિગતવાર જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.